તો આજ આપણે આવી ગયા છીએ મસ્તાધારા, તો ત્યાં જઈને આપણે ભગવાનના દર્શન કરાવીશું મસ્તારામ બાપાના. અને હું પહેલી વખત આવીશું એટલે મેં લોકેશન પણ કાંઈ નથી જોયું, મને કાંઈ લોકેશનની ખબર પણ નથી. પણ આ ઝાંઝમેર ગામમાં છે મસ્તાધારા, મસ્તારામ બાપાનું મંદિર. તો જો અહીંયા ગેટ છે, તમે જોઈ લો. આપણે અહીંયા અંદર થાય તો ગેટ આવે છે, જોઈએ ઉપર લખેલું જ છે ગેટ છે. ને આવો એટલે જો આવી રીતના સર્કલ આવશે તો આવી રીતના એટલે મળવાનું છે. જો આપણે અહીંયા આવી ગયા છીએ તો મેન અહીંયા ભગવાન છે ને, તો ગોરડિયા પંચમુખી હનુમાન છે. ગોરડિયા પંચમુખી હનુમાન છે, તો એ હનુમાનજીના દર્શન કરશું અને આપણે બાપાના પણ દર્શન કરશું, મસ્તારામ બાપાના. તો હાલો મારી યારે વ્લોગમાં રહેજો, હું તમને બધાને દર્શન કરાવું. આ છે ને એ તત્વમસી છે, મતલબમાં ભગવાન અહીંયા છે ને તપ કરતા હતા. એ તપસ્યાની ભૂમિ જે છે એ ભૂમિ, અને બાપાની સમાધિ છે, મસ્તારામ બાપાની સમાધિ. તો એ સમાધિ દર્શન આપણે કરવાના છે મેન. તો હાલો ભગવાનના દર્શન પહેલા કરી લઈએ. તો બાપાના દર્શન આપણે કરતા પહેલા તમે બધા ગમે એ મંદિરમાં જાશો, તમને ક્યાંય કૂતરો જોવા મળશે, શ્વાન જોવા મળશે. તો આ બાપાને પહેલેથી શ્વાન એટલા વાલા હતા એટલે એમની મૂર્તિ પણ અહીંયા રાખવામાં આવે છે. અને બિસ્કિટ, કેમ કે બાપા એને બિસ્કિટ ખવડાવતા હશે, તો એને જો બિસ્કિટ પણ ખવડાવવામાં જો અહીંયા એને ધરેલા જ છે બિસ્કિટ જો પડ્યા છે. હાલો બાપાના દર્શન કરી લઈએ આપણે. તો બાપાના તો આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે હનુમાનજીના દર્શન કરવાના છે. તો હાલો હનુમાનજીના દર્શન, કેમ કે બાપા છે ને હનુમાનજીની કદાચ ને ભક્તિ કરતા હશે, મને બહુ તો બધી ખબર નથી, પણ ભગવાન હનુમાનજીની મતલબમાં તપસ્યા કરતા હશે. તો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. અને આ જે હનુમાનજી છે ને એ પંચમુખી હનુમાન છે, 5 મુખ વાળા હનુમાનજી છે. તો એ 5 મુખના પણ દર્શન કરી લો તમે. આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે, અને હવે બાપા જ્યાં બેઠા હતા, જ્યાં તપસ્યા કરતા હતા, એ આપણે તપસ્યા અહીંયા દર્શન કરીએ પેલા. બાપાની તિથિ જ્યારે હોય ત્યારે અહીંયા હવન કરવામાં આવે છે. તો એ જે હવન કુંડ છે એટલો સરસ મજાની ઈંટોથી બનાવેલો છે, મતલબમાં સ્ટાર જેવો. ખાસ મિત્રો ઈ એક જો અહીંયા લખેલું જ છે કે મોબાઈલ ફોન વાપરવો નહીં, અને ફોટો કે વિડીયો કરવો નહીં, ઉતારવો નહીં. પણ આપણે પરમિશન લઈને પછી આવેલા છે, અને કદાચ ને તમે આવો તો વિડીયો શૂટ કે એવું કરવાનું હોય, તમારો વ્લોગ બનાવવાનો હોય તો પરમિશન લઈને પછી આવવું, કેમ કે આપણે પરમિશન લઈને પછી જ આવ્યા હતા.
અહીંયા આપણે બાપાના દર્શન કરી લઈએ હવે. બાપા ઝૂલા ઉપર ઝૂલતા છે. પેલાનો ઝૂલો પણ એમનેમ છે. જુઓ મજાનું ઝુમર છે અને અહીંયા ચકલાનો માળો પણ છે. માળો કદાચ ને બુલબુલનો હશે ને આમાં ઈંડા તો છે કે દેખાતું નથી. કદાચ ને ઈંડા નથી આમાં. અહીંયા છે રામ ભગવાનનું મંદિર બને છે. મંદિર બનવાનું ચાલુ છે. બહુ મસ્ત મંદિર બનશે કેમ કે અત્યારથી પ્લાન જ મોટો હશે એટલે મંદિર એ મસ્તીનું બનશે. તો અત્યારે તો આપણે આટલું મંદિર તમને દેખાડવાની કોશિશ કરી છે અને હવે આપણે ફરી પાછા આવશું અને મોટું મંદિર બની જાય ત્યારે પાછા મંદિરના દર્શન કરાવશું આપણે. જય મસ્તરામ. જય મસ્તરામ બાપા. જય મસ્તરામ. જય મસ્તરામ બેન. આ મસ્તરામ બાપાની સમાધિ છે અને મસ્તરામ બાપા જયારે આજથી લગભગ 38 વર્ષ પહેલા ફરતા ફરતા આ બાજુ આવ્યા અને ત્યારે આ બધું જંગલ જ હતું અને આપણે ખાલી આ પંચમુખી હનુમાનજી મહારાજ છે ને એની 4 મૂર્તિ જ હતી અને ખાલી ઓટા ઉપર બાપા બેસી અને ભજન કરતા ત્યારે હનુમાન દાદા એ એમની કસોટી લીધી એટલે રાત્રે અહીંયા સૂતા હોય ને એટલે રાતના 4 વાંદર આવે અને ફગવી દે એટલે દરિયામાં પડ્યા હોય. સવારમાં જાગે તો દરિયા પડ્યા હોય, પાછા જાગીને આવી જાય. એવું કમસે કમ 4 થી 5 ફેરું બનેલું. પછી બાપાએ દાદાને મનોમન કીધું કે દાદા હવે તારે શરણે પડ્યો છું. જીવાડવો હોય તો ભલે અને મારી નાખવો હોય તો ભલે, તમારે શરણે શું. અને હવે મારે અહીંયા જ ભજન કરીને અહીંયા જ મારે હવે બેસવાનું છે. ત્યારે દાદા એટલું કીધું તો કે મારા ઓટા ઉપર નહીં, અહીંયા પડખે બેસી જા. એટલે અહીંયા બાપાએ 12.5 વર્ષ ભજન કર્યું અને અહીંયા એની સમાધિ અત્યારે છે અને આ સમાધિ અત્યારે પૂંજાય છે. અને આ સમાધિ લીધા પછી આ જગ્યા બધી ડેવલપ થઈ છે. તે પેલા તો જંગલ જ હતું અને પછી આ સમાધિ લીધા પછી આ બધી જગ્યા ડેવલપ થઈ છે. જય મસ્તરામ. તો આપણને ખૂબ સરસ માહિતી આપી છે કેમ કે આપણને તો પેલાનો કાંઈ ખ્યાલ ન હોય બહુ કે જૂનો ઇતિહાસ બાપાનો. તો ખૂબ સરસ બાપાએ તપ પણ બહુ મસ્ત બધું કર્યું છે અને આપણે અહીંયા આવ્યા એટલે આપણને મનથી એકદમ શાંતિ મળી છે. અને તમે બધા જે મારા વ્લોગ જોતા હોય, મારા વિડીયો જોતા હોય, જરૂર ને જરૂર બધા આવજો અહીંયા બાપાના દર્શન કરવા. તમને પણ મનથી એકદમ શાંતિ મળશે. આપણે જો ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે દરિયામાં આવી ગયા છીએ મોજ કરવા. થોડા ઘણા ફોટા પાડી લઈએ, દરિયામાં ફરી લઈએ અને લોકેશન કેટલું મસ્ત છે. દરિયાનો મસ્ત અવાજ સંભળાય છે. બધા જો કેટલું બહુ મસ્ત અવાજ આવે છે. બધા દરિયા મેં જોયા છે. ત્યાંનો દરિયો જોયો છે અને આ બધા દરિયા મેં જોયા ને બધા કરતા મને આ દરિયાનો દેખો વધારે લાગે. કેટલો જોર જોરથી આવે છે તો હમણાં એટલે પાણી ક્યાંય રોડ જ એટલા મોટા આવે છે. દરિયામાં બહુ જોરદાર લાગે છે અને બસ આપણે એવું નથી બહુ આવે આપણે. આપણે જો દરિયામાં બહુ મોજ કરી છે, બહુ મજા આવી ગઈ છે દરિયામાં. અને હવે આપણે જઈએ છીએ ત્યાં ઉપર કેમ કે થોડાક દોડીને થાકી ગયા છે. દરિયામાં રમવાની આપણને બધાને ખબર જ છે કે કેટલો ટાઈમ જતો રહે દરિયામાં. દરિયો છે ને એટલો મસ્ત આવે છે. અહીંયાથી લોકેશન પણ એટલું મસ્ત છે અને બધા મેરેજનું શૂટ કરવા પણ અહીંયા આવતા હોય છે, પ્રી વેડિંગ કરાવવા માટે. રામાપીર બાપાનું મંદિર છે અહીંયા પણ આપણે ટાઈમ નથી, બહુ ટાઈમનો અભાવ છે એટલે આપણે ગયા નથી. અને હવે આપણે જવું છે ઘરે. અહીંયાનું લોકેશન એટલું મસ્ત છે અને અહીંયાથી જવાનું મન જ નથી થતું કેમ કે પવન એટલો ગજબનો આવે છે, બહુ મસ્ત પવન આવે છે. એટલે હવે આપણે જવું છે તો બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા આવા નવા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.